13 સબમર્સિબલ મોટરો સાથે 7 શખ્સ ઝડપાયા। વાવથરા જિલ્લા પોલીસે કેનાલમાંથી પાણી ખેંચવા માટે લગાવવામાં આવતી સબમર્સિબલ મોટરોની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરી મોટી સફળતા મેળવી છે। એલસીબી ટીમે 7 આરોપીને ઝડપી તેમની પાસેથી ચોરી કરાયેલ 13 સબમર્સિબલ મોટરો સહિત કુલ રૂપિયા 3.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કામગીરીથી ચોરીના 2 વણશોધાયેલ ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું। બનાસકાંઠા રેન્જ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા વાવથરા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અભિયાન અંતર્ગત એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરીની ટીમ પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન મળેલ ચોક્કસ બાતમી આધારે થરા તાલુકાના ડેલ ગામે રહેતા દિલીપભાઈ ઉર્ફે દલો ભુરાભાઈ ઠાકોરના ઘરે દરોડો પાડવામાં આવ્યો। દરોડા દરમિયાન પોલીસે દિલીપભાઈ ઉર્ફે દલો ભુરાભાઈ ઠાકોર, શામળાભાઈ તલાભાઈ ઠાકોર, રાહુલભાઈ પ્રહલાદભાઈ ઠાકોર, દિનેશભાઈ અંબાલાલભાઈ ઠાકોર, વિનોદભાઈ બાબુજી ઠાકોર, વિક્રમ સ્વરૂપજી ઠાકોર તથા મીદા ખાન ઉર્ફે મીને ખાન, જમિયત ખાન બલોચને ઝડપી પાડ્યા હતા। આરોપીઓ પાસેથી પોલીસે 13 સબમર્સિબલ મોટરો કિંમત રૂપિયા 2.60 લાખ, ગુનામાં વપરાયેલી એક મોટરસાયકલ રૂપિયા 50,000, એક કુહાડી તેમજ 8 મોબાઈલ ફોન રૂપિયા 80,000 મળી કુલ 3,90,50નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પ્રાથમિક તપાસમાં આરોપીએ કેનાલ વિસ્તારમાંથી સબમર્સિબલ મોટરોની ચોરી કર્યાની કબૂલાત આપતા ચોરીના 2 વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો। તમામ આરોપીની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1) હેઠળ અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી માટે થરાદ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે। એવા રાણાભાઈ પારેગી, વાવથરા।